નર્મદા નદી પ્રદૂષણનો પર્યાય બની નદીનો પવિત્ર કાંઠો ગંદા પાણીનો હોજ સમાન થયો છે। ભરૂચ શહેર માટે બારેમાસ પાણી ભરેલી નર્મદા નદી શાન સમાન ગણાય છે, પરંતુ જે કાંઠાનો વિકાસ થયો છે તેની સુંદરતા દેખાય છે, પરંતુ નદીનો એવો પણ વિસ્તાર છે જ્યાં ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે। તે જોતા લાગી રહ્યું છે કે નર્મદા નદી હવે પ્રદૂષણનો પર્યાય બનતી જાય છે। ભરૂચની નર્મદા નદી હવે પ્રદૂષિત બની રહી છે। શહેરમાં નદીના ચોખ્ખા પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ નર્મદા પાર્ક સાથેથી જાડેશ્વર ગામની સોસાયટીનું ગટરનું ગંદુ પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેથી આવા ગંદા પાણીથી નદીમાંના પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે, જેથી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે પ્રદૂષિત પાણી વહેતું થવાથી દયાજનક સ્થિતિ સર્જાઈ છે। ભરૂચનો શહેરી વિસ્તાર પણ પૂર્ણ થતાં નર્મદા નદીની જેમ હકીકત જોવા મળી છે। શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલયુક્ત ગંદા પાણીને છોડવામાં આવે છે, જેને કારણે જમીનથી લઈને ભૂગર્ભ જળમાં પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। તો બીજી તરફ નદી કાંઠાના લોકો પ્રદૂષિતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે।